છોકરીઓ માટે અલુના વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે સુરતમાં આ વર્ષે માર્કેટમાં ડ્રાય ફ્રૂટ્સની સાથે અવનવી વેરાયટીઓ જોવા પણ મળી રહી છે, જેના કારણે જે નાની નાની બાળકીઓ અલુના વ્રત કરે છે તો તેઓને જે ડ્રાય ફ્રૂટ સાથે તેઓને અન્ય જે ટેસ્ટી એવી વસ્તુઓ લાગી એવી પણ જે ચીજ વસ્તુઓ માર્કેટમાં આ વર્ષે અવેલેબલ છે। તો સુરતમાં જે પ્રકારે જે ડ્રાય ફ્રૂટ્સની સાથે ખાસ કરીને જે છે તે જે કીવી છે, પાઇનેપલ છે, એવા ડ્રાય ફ્રૂટ્સની કતરીઓ પણ છે, સાથે ચોકલેટ, ફરારી ચોકલેટ છે, જેલી બોલ્સ છે, તેમજ ખાસ પ્રકારના જે નટ્સ છે તે પણ માર્કેટમાં અવેલેબલ છે, જેના કારણે આ વર્ષે અલુણાને લઈને માર્કેટમાં ડ્રાય ફ્રૂટ સાથે અવનવી વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે, જેના કારણે જે બાળકીઓ વ્રત કરે છે તેઓને જે જમવાનું ના ભાવે એવું ના બને અને સારામાં સારું તેવું માટે ચોકલેટમાં પણ અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે। અને ખાસ કરીને જે પ્રકારે અલુના વ્રત જે છે તે નાની નાની બાળકીઓ 5 દિવસ રાખતી હોય છે, તે દરમિયાન તેઓ જે મીઠા નમક વગરનું જે ખોરાક ખાવાનો હોય છે, જેના કારણે ડ્રાય ફ્રૂટમાં આ વર્ષે માર્કેટની અંદર ઘણી બધી વેરાયટીઓ છે। જે ફ્રૂટ્સ આવે છે તેની કતરીઓ પણ ડ્રાય કરીને માર્કેટમાં અવેલેબલ છે, ફરારી ચોકલેટ અવેલેબલ છે, સાથે અલગ અલગ પ્રકારના જેલી બોલ્સ અને નટ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે, તેમજ ખાસ પ્રકારની ફરારી ચીક્કીઓ પણ જે છે તે માર્કેટમાં જોવા મળી, જેના કારણે જે પેરેન્ટ્સ હોય છે બાળકીઓના તેઓ પણ ખાસ આ વસ્તુનો ટ્રેન્ડ તેઓમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે। કિરલ શાહ, રોયલ ડ્રાય ફ્રૂટ છે મારી શોપનું નામ, અને પાલમાં આવેલી છે, અને એક ભાગળ પર બી આપણી શોપ છે। અલુણા વ્રતના નિમિત્તે જે આપણે ડ્રાય ફ્રૂટ રેગ્યુલર હોય એ તો છે જ, પણ ડ્રાઈડ ફ્રૂટમાં બહુ બધી વેરાયટીઝ છે, કતલી છે, ચોકલેટ્સ છે, જે છોકરીઓને ખાઈ શકાય, પછી આ મેકેડેમિયા નટ્સ આવેલા છે કે જે બધું નવું નવું છે કે છોકરીનું મોઢું ના ભાંગે ને ખાઈ શકે। અત્યારે ડ્રાય ફ્રૂટની સાથે સાથે છે ને આ જેલી બોલ છે, આ ક્યુબ છે, મિક્સ ફ્રૂટ બાર છે, આ બધું છોકરાઓને વધારે પસંદ આવતું હોય છે। ખાટું મીઠું હોય ને તો છોકરીઓ આ બધું બહુ જલ્દી પસંદ કરી લે છે। આ ટાઈપની ચોકલેટ બાર છે। સૌથી વધારે ડિમાન્ડ અત્યારે નાની છોકરીઓ ડ્રાય ફ્રૂટ કરતાં વધારે આ જે એક્સ્ટ્રા વસ્તુ એ લોકો માટે નવી લાવેલા છે ને એની જ વધારે ડિમાન્ડ કરી રહ્યા છે। આપનું નામ? સુનિલ। ક્યાંથી આવો છો અને ક્યાં આજે ખરીદી કરવા આવો છો? ઈન્ડેપુરા આણાવદમાં રહીએ છીએ, અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ। આજે અમારું બાળક છે 7 વર્ષનું છે, અમે અહીંયાથી લઈએ છીએ દર વર્ષે। શેની ખરીદી કરવા આવેલા છો અને શું ખરીદી કરી છે? અમે ખરીદી કરી, આ બધી વસ્તુ ખરીદી કરી છે ડ્રાયફ્રૂટમાં। હે અત્યારે છોકરીઓને નવું નવું પસંદ આવે, ચોકલેટ છે, હવે તો નવી નવી આઈટમો આવે છે, એ હિસાબે આ રોજનું અમે અત્યારે લેવા આવ્યા, આ બધું લઈ ગયા, બધું છે પાછું લેવા આવ્યા। યુનિકમાં શું લીધું? અત્યારે શેનો ટ્રેન્ડ ચાલે છે યુનિકમાં અલુણાને લઈને? યુનિટમાં અત્યારે ચોકલેટ છે, પછી આ રોજનું છે, એક પેલું પેલી એક બીજી બી એક કાજુની કઈ આલુ પૂરી એવું કઈ આવી છે, આ વસ્તુ પણ આવી, કાજુ કતરી આવી છે, એટલે અમે એ બી લીધી છે કે કદાચ છોકરાઓને ભાવે, છોકરીઓને અમે એ રીતે લીધું છે। અત્યારે હવે હજુ એવું લાગે છે જેમ જેમ દિવસો જાય તેમ તેમ નવું નવી આઈટમો આવે છે। હા, સુરતીઓ ને પાછું બીજું કેવું હોય, એકબીજાને જોઈને છોકરીઓને બી એમ કે પપ્પા મને જો આ છોકરી આવું કહેતું છે, ચલો આપણે બી લેવા જઈએ, એટલે પછી એ બી લેવા આવીએ, એટલે એ તાત્કાલિક લેવા આવીએ, એવું કરીએ છીએ અમે। ને આ દુકાને બધી જ આઈટમ મળે છે, હરેક વસ્તુ। કેમેરા પર્સન સાથે રશ્મિના રફતાર સુરત।